હેલો ફ્રેન્ડ્સ, સૌને મારા જય શ્રી કૃષ્ણ। આજે આપણે વિડીયોમાં જોઈશું સમોસા પાઉચ બનાવવાની રીત। તેના માટે મેં ડેકોરેશન માટે ગોટાપટ્ટી લેસ નાની પતલી લીધેલી છે, અને બીજી લેસ લીધેલી છે, દોરી લીધેલી છે અને મોતી લીધેલા છે। તો તેના માટે મેં પહેલેથી જ અહીંયા ઘડી કાપડ, અસ્તર ને સ્પોન્જની સિલાઈ કરી દીધેલી છે। કાપડની મેં લંબાઈ લીધેલી છે 12 ઇંચ લંબાઈ છે અને પહોળાઈ છે 6.5 ઇંચ। અને અહીંયા ઘડી મેં ષટકોણ આકારની સાઇન કરી દીધેલી છે ચોકથી, અને એની પર જ આપણે ગોટાપટ્ટી લેસ લગાવવાની છે, તમે વિડીયોમાં જોઈ શકો છો। ત્યાર પછી લેસ લગાવ્યા ગયા પછી આપણે સ્ટોનને ચિપકાવવાના છે, જે કાપડનો ગમ આવે છે એનાથી સ્ટોનને ચિપકાવવાના છે। મારી ચેનલમાં નવા આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો, અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જે પણ નવા વિડીયો આવે એ સૌથી પહેલાં તમને જોવા મળે। સ્ટોન ચિપકાઈ ગયા છે, ત્યાર પછી આપણે 10 મિનિટ એને સુકાવા દેવાના છે। ત્યાર પછી આપણે ચેનને એટેચ કરવાની છે। ચેન અને લોક એટેચ થઈ ગયા પછી આપણે બીજી બાજુ લેસ લગાવવાની છે ઉપરની સાઈડે। તમે વિડીયોમાં જોઈ શકો છો જેવી રીતના લગાવી છે એવી રીતના જ આપણે લગાવવાની છે ચેનને। તો એકદમ સરસ ડેકોરેશનવાળું પાઉચ તૈયાર થશે। આ પાઉચ એકદમ પાર્ટીવેર તૈયાર થશે, તમે વિડીયોમાં જોઈ શકો છો। ત્યાર પછી આપણે સેન્ટરમાં આવી રીતના કટ લગાવવાના છે। પાઉચને ઊંધું કરીને જ્યાં આગળ આપણે લેસ નથી લગાવી, એક બાજુ બાકી છે ત્યાં આગળ આપણે દોરી લગાવવાની છે, અને આવી રીતના કવર કરી દેવાનું છે। જે આપણે સિલાઈ કરેલી હતી એક બાજુ, ત્યાં આપણે કાપડથી સિલાઈ કરી દેવાની છે ફિનિશિંગ માટે। ત્યાર પછી આપણે બીજી બાજુ પણ આપણે સિલાઈ કરવાની છે, એને સીધી સાઈડ નથી લેવાની, ક્રોસમાં સિલાઈ કરવાની છે। તો સમોસા પાઉચ તૈયાર થઈ ગયું છે। હવે આપણે એને છત્તું કરી દેવાનું છે અને ખૂણા વ્યવસ્થિત બહાર કાઢવાના છે। તો એકદમ સરસ ડેકોરેશનવાળું પાઉચ આપણું તૈયાર થશે, તમે વિડીયોમાં જોઈ શકો છો। તો તમે પણ આવી રીતના બનાવવાનો ટ્રાય કરજો તો જરૂરથી બનશે, અને આવી રીતના તમે બનાવીને પણ સેલ કરી શકો છો, અને સારી એવી અર્નિંગ પણ ઘરે બેઠા કરી શકો છો। તમે કોઈને પણ ગિફ્ટ કરવું હોય તો પણ આપી શકો છો। તો તમને આ મારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી મને કમેન્ટમાં જણાવજો, અને મારો વિડીયો છેક સુધી જોયો તેના માટે થેન્ક યુ।